હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો, આજના લેક્ચરની શુભ શરૂઆત કરીએ. છેલ્લી થિયરી, લાસ્ટ થિયરી છે કે ભાઈ કોઈ કવચ હોય, કવચ એટલે કોલો ગોળો. કવચને તમે વિદ્યુત ભારિત કરો તો વિદ્યુત ભારિત કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ સેલ એટલે કે કવચ. વિદ્યુત ભારિત કવચને કારણે વિદ્યુત ક્ષેત્ર. બરોબર ને? ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ અ સેલ એટલે કે કવચ. ચાલો, હવે શું થશે? માની લ્યો આપણા પાસે એક આર ત્રિજ્યાની કવચ છે. કવચ એટલે પોલો ગોળો. હવે વાલા બાળકો, જો આ કવચને તમે ક્યુ જેટલો વિદ્યુત ભાર આપો તો ઓબ્વિયસલી એ બધો વિદ્યુત ભાર ક્યાં આવશે? કવચની સપાટી પર. કારણ કે અંદર તો પોલાણ વાળો વિસ્તાર છે, અંદર તો હવા છે, તો બધો વિદ્યુત ભાર ક્યાં વિતરિત થાય બાળકો? કવચની સપાટી પર વિતરિત થશે. બરોબર? તો બધો વિદ્યુત ભાર કવચની સપાટી ઉપર વિતરિત થયો, મતલબ શું આવશે? પૃષ્ઠ ઘનતા. કવચની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. તો કોઈ કહેશો કવચ ઉપર કેટલો વિદ્યુત ભાર હશે? ક્યુ બરાબર સિગ્મા એ, એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ એટલે હું 4 પાઈ r સ્ક્વેર. કવચની સપાટી ઉપર, આર ત્રિજ્યાની કવચની સપાટી પર જો એની પૃષ્ઠ ઘનતા સિગ્મા જેટલી હોય તો કેટલો વિદ્યુત ભાર પથરાયેલો હશે? સિગ્મા ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર જેટલો. આટલું રેડી? પહેલા હવે મારે શું કરવાનું છે? કવચને કારણે કવચની બારે, કવચની સપાટી ઉપર અને કવચની અંદરના બિંદુએ, આ ત્રણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર તમારે શોધવાનું છે. ચાલો, તો પહેલું બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. આપણે શું કરવાનું છે? કવચને કારણે કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તમારે જોવું છે. જુઓ, માની લ્યો કવચના કેન્દ્રથી સ્મોલ આર જેટલું અંતર, જ્યાં સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર, એટલી બહારનું બિંદુ કહેવાશે. ત્યાં કેટલું વિદ્યુત ક્ષેત્ર છે ગોતવું છે. તો કવચના કેન્દ્રથી અહીંયા સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર, આ બહારનું બિંદુ છે. તો કેન્દ્રથી સ્મોલ આર અંતરે, જ્યાં સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર, આવા કેટલા બિંદુ મળશે બાળકો? તો કે અસંખ્ય. આ કવચનું કેન્દ્ર, કવચના કેન્દ્રથી સ્મોલ આર અંતર ત્રિજ્યા કરતાં મોટું છે, મતલબ બહારનું બિંદુ. તો સ્મોલ આર અંતરે કેટલા બિંદુ મળે? અસંખ્ય મળે કે નહીં? ત્રિપરિમાણમાં વિચારો તો અસંખ્ય બિંદુ મળશે.
અને આ બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. કેમ? કારણ કે કેન્દ્રથી બધા બિંદુનું અંતર કેવું છે? તો કે સમાન છે. તો ચાલો શું થશે? તો એક ગોળાકાર ગાઉસિયન સપાટીની આપણે કલ્પના કરી. એ જે ગોળાકાર ગાઉસિયન સપાટી છે એ સ્મોલ આર ત્રિજ્યાની, બરોબર, અને આ જે છે આપણું કવચ છે, આ કવચનું સેન્ટર બોલો. કવચની રેડિયસ કેટલી? કેપિટલ આર. આ જે તમારી શું છે? ગાઉસિયન સપાટી. ગાઉસિયન સપાટી એટલે બંધ સપાટી. સિમ્પલ બાળકો છે. આર ત્રિજ્યા, સ્મોલ આર જેટલા અંતરે જેટલા બિંદુ આવેલા હોય બધા બિંદુને જોડી દો એટલે ગોળો બને. બનશે એક ગોળો, બંધ સપાટી. ચાલો તો આ જે બિંદુ છે આ એ સ્મોલ આર અંતરે છે અને અહીંયા સ્મોલ આર ગ્રેટર દેન શું છે? કેપિટલ આર. તો મારે પી બિંદુએ આ કવચને કારણે કવચની સપાટી ઉપર સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે બાળકો. કેટલો છે? સ્મોલ ક્યુ. તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે મારે જોઈ છે. તો પી બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર છે જો તમારે જોતું હોય તો શું કરવું પડશે? ચાલો આ પી બિંદુ પાસે તમે એક નાનો એવો ખંડ લ્યો, બરોબર. પી બિંદુ પાસે તમે શું કરશો બાળકો? એક નાનો એવો ખંડ લ્યો. આ જે ખંડ છે બરોબર, એનું ક્ષેત્રફળ હશે ડીએસ સદિશ. કોઈ કહેશે કઈ દિશામાં હશે? ખંડને લંબ રૂપે આ દિશામાં ડીએસ સદિશ. પી બિંદુએ કવચના પોઝિટિવ ચાર્જને કારણે ક્ષેત્ર, ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર પી બિંદુએ બહારની બાજુ હશે કે અંદરની બાજુએ? તો કે બહારની બાજુએ. એટલે ક્ષેત્રની દિશા ક્યાં હશે? તો કે આઉટસાઇડ હશે કે નહીં? બરોબર. આવું આર અંતરે તમે કોઈ પણ બિંદુ લ્યો, માની લ્યો હું આ ખંડ લઉં, તો આ પણ કવચના કેન્દ્રથી કેટલા અંતરે હશે? સ્મોલ આર અંતરે. આ ભાગનો એરિયલ વેક્ટર આ દિશામાં હશે ડીએસ સદિશ. આ પોઝિટિવ ચાર્જને કારણે ક્ષેત્ર આ દિશામાં હશે. તો કે હા, પી બિંદુએ જેટલું ક્ષેત્ર હતું ને એટલું ક્ષેત્ર પી ડેશ બિંદુએ હશે, કારણ કે પી અને પી ડેશ બિંદુ કવચના કેન્દ્રથી સ્મોલ આર અંતરે છે. હવે બે આવા તો સંખ્ય બિંદુ મળશે. તો બધા બિંદુએ વાલા બાળકો જોવો શું થશે? બધા બિંદુએ તમે જોશો તો શું થશે? ઈ અને ડી એક જ દિશામાં છે. ઈ અને ડી એ શું છે? તો કે એક જ દિશામાં છે. તો ચાલો શું થશે? ગૌસના અથવા ગાઉસના નિયમ મુજબ આપણે કહેતા હતા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સાઇલોન 0. ફાઈ બરાબર આવું લખાય કે નહીં? ફાઈ એટલે હું પસાર થતું ફ્લક્સ. ચાલો આ ખંડમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે? ઈ ડોટ ડીએ જેટલું. ઈ ડોટ ડીએ, 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 બધી જગ્યાએ કેટલું હશે? ઈ ડોટ ડીએ હશે કે નહીં? તો આ બધા ફ્લક્સનો મારે શું કરવો પડે? સરવાળો. તો સરવાળાની બદલે આપણે સંકલન કરી તો અહીંયા શું લખાશે? સરફેસ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ એના બરાબર ક્યુના છેદમાં એપ્સાઇલોન 0. આ ખબર પડે છે કે નહીં બાળકો? ઈ ડોટ ડીએ એટલે શું? ચાલો, ઈ ડોટ ડેલ્ટા એ. ડેલ્ટા એ જેટલા ખંડમાંથી પસાર થતું ફ્લક્સ. ડેલ્ટા એની બદલે મેં ડીએ લખ્યું. તો આ ખંડનું ફ્લક્સ ઈ ડોટ ડીએ, 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 ઈ ડોટ ડીએ બધાનું જોતું હોય તો ફ્લક્સ તો બાળકો શેમાંથી પાસ થયું છે? સપાટીમાંથી.
તો આઈનું ફ્લક્સ એનું શું કરવું પડે તમારે? સરફેસ ઇન્ટિગ્રેશન. તો આ આખી ગાઉસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મળી જાય. આખી ગાઉસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મળી જશે. ચાલો બધા બિંદુ માટે હવે શું થશે? અહીંયા સરફેસ ઇન્ટિગ્રેશન EdA cos થીટા એના બરાબર ક્યુના છેદમાં એપ્સાઇલોન 0. ગાઉસિયન સપાટીના કોઈ પણ ખંડ માટે આપણે જોયું E અને DA વચ્ચેનો એંગલ 0 છે. કેટલો છે? E અને DA વચ્ચેનો એંગલ 0. એટલે શું થશે? સરફેસ ઇન્ટિગ્રેશન EdA cos 0 ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સાઇલોન નોટ અથવા એપ્સાઇલોન 0. cos 0 એટલે 1. અને કોઈ કહેશો બધા ખંડ પાસે ક્ષેત્રનું મૂલ્ય જેટલું અચળ હશે, કારણ કે બધા ખંડ કવચના કેન્દ્રથી r અંતરે છે. એટલે અહીંયા E બારે અહીંયા આવશે સરફેસ ઇન્ટિગ્રેશન 1dA cos 0 એટલે 1 Q બાય એપ્સાઇલોન નોટ. ચાલો આનો મતલબ શું? એકનું સંકલન ક્ષેત્રફળની સાપેક્ષે, એટલે ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? મારું ક્ષેત્રફળ, તમારું ક્ષેત્રફળ, તમે જે રૂમમાં બેઠા એ રૂમનું ક્ષેત્રફળ, બોર્ડનું ક્ષેત્રફળ નહીં, ગાઉસિયન સપાટીનું ક્ષેત્રફળ. એકનું સંકલન ક્ષેત્રફળની સાપેક્ષે એટલે તમને શું મળે? ક્ષેત્રફળ મળે. પણ કોનું ક્ષેત્રફળ મળશે? કોનું ક્ષેત્રફળ મળે? આ બોલો જોઈ આવડું આ કવચનું કે ગાઉસિયન? જો ઘણા બધા ગોટા કરશે છોકરાઓ, ગોટા ના થઈ ધ્યાન રાખજો. આ ફ્લક્સ જી છે, ફ્લક્સ એ ક્યાંથી પસાર થયું છે? કવચમાંથી કે ગાઉસિયન સપાટી તમે કલ્પના કરેલી છે એ ગાઉસિયન સપાટીમાંથી. તો એ સરફેસ એરિયા કોનો આવશે? ગાઉસિયન પૃષ્ઠનો. કોનો બાળકો સરફેસ એરિયા આવશે? ગાઉસિયન પૃષ્ઠનો. તો ગાઉસિયન પૃષ્ઠ તો r ત્રિજ્યાનો ગોળો છે. આપણે કીધું ને આ તો તમને 2D માં દેખાય વર્તુળ, પણ અસંખ્ય બિંદુઓ હશે તો 4π r². એટલે અહીંયા શું આવશે? P ઇન્ટુ E ઇન્ટુ 4πr² Q અપોન એપ્સાઇલોન નોટ. તો E આઉટ એટલે કવચની બહાર, Q અપોન 4π એપ્સાઇલોન નોટ r². તો આને આમે લખાય ને KQ બાય r². કોના બરાબર? E આઉટ બરાબર. સિમ્પલ, મળી ગયું. કવચને કારણે કવચની બહાર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એક બિંદુવત વિદ્યુત ભાર જેવું હોય ને એના જેવું આવ્યું. જો આ વસ્તુ આપણે બાળકો ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આવી હતી. આપણે એમ કહી શકીએ કે કવચની સપાટી ઉપર જેટલો વિદ્યુત ભાર છે એ બધા વિદ્યુત ભારની અલ્ટિમેટલી અસર ક્યાં હશે? તો કે એના સેન્ટર ઉપર. જો K એટલે હું અચળાંક, Q એટલે હું કવચની સપાટી ઉપર પથરાયેલો વિદ્યુત ભાર, R એટલે હું કવચના કેન્દ્રથી અંતર. ક્યાં છે બાળકો? કવચના કેન્દ્રથી અંતર. એટલે E આઉટ KQ બાય r². Q નો તમે કિંમત મૂકો, બરોબર. ઘણી વખત Q ડાયરેક્ટ આપ્યો હોય, ના આપ્યો હોય તો સિગ્માના ફોર્મમાં શું થશે? E આઉટ બોલો. K એટલે 1/4π એપ્સાઇલોન નોટ છેદમાં r². Q ની બદલે સિગ્મા ઇન્ટુ 4π કેપિટલ r². 4π કટ થઈ જશે એટલે સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ r² બાય સ્મોલ r². એટલે સિગ્માના સ્વરૂપમાં આપણ વાલા બાળકો તમારે યાદ રાખવાનું છે, બરોબર. ચાલો, બે વસ્તુ થઈ. બહારના બિંદુ માટે સૂત્ર. ચાલો સરફેસ માટે બીજું બિંદુ. સપાટી પરના બિંદુ માટે સપાટી પરનું બાળકો જે બિંદુ હશે
સપાટી પર એના બિંદુ માટે શું થાય? આ પી બિંદુ અહીંયા ન હોય, સપાટી ઉપર હોય તો સ્મોલ આર બરાબર કેપિટલ આર થઈ જાય. સમજાય છે ને? અત્યારે સ્મોલ આર કેપિટલ આર કરતાં મોટો છે, પણ આ પી બિંદુ અહીંયા આવી જાય, પી ડેશ બિંદુ અહીંયા આવી જાય તો સ્મોલ આર બરાબર કેપિટલ આર. સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. તો શું થશે? ઈ સરફેસ. બોલો, સ્મોલ આર ની બદલે કેપિટલ આર એટલે કે ક્યુ બાય કેપિટલ આર સ્ક્વેર. બીજું સૂત્ર ઈ સરફેસ. બોલો, આમાં સિગ્માના ફોર્મમાં સ્મોલ આર ની બદલે કેપિટલ આર કેન્સલ, તો આ શું આવ્યું? સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. એટલા બે ફોર્મ્યુલા. કવચને કારણે કવચની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ બાય કેપિટલ આર સ્ક્વેર અથવા તો સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. જો આ સૂત્ર કોના જેવું આવ્યું? ઓલી પ્લેટ જેવું આવ્યું કે નહીં? પણ પ્લેટ માટે શું હતું? સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ હતું. શું હતું? સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ. અહીંયા શું આવ્યું? સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. ચાલો, બે બિંદુ મળી ગયા. બહાર કેટલું હોય? સપાટી ઉપર કેટલું હોય? કવચની અંદર ત્યાં તો કે કવચની અંદર સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર. ચાલો, કવચની અંદર શું થશે આવડવું જોઈએ. કવચને કારણે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર, આ આપણી આર ત્રિજ્યાની કવચ છે બરોબર. સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર કવચની સપાટી પર પથરાયેલો છે, તો મારે કવચની અંદર જોઈ છે. તો કવચની અંદર, દાખલા તરીકે કવચની અંદર કવચના કેન્દ્રથી સ્મોલ આર અંતરે, પણ સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર છે, તો પી બિંદુ છે હવે ક્યાં કહેવાશે? કવચની અંદર કહેવાશે. તો કવચની અંદર કવચના કેન્દ્રથી સ્મોલ આર અંતરે તો અસંખ્ય બિંદુઓ આવેલા હશે. બધાને જોડી દો તો એક ગોળાકાર ગાઉસિયન સપાટી બને. તો શું થશે? બોલો, ગૌસના નિયમ મુજબ શું થાય? સરફેસ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ બરાબર ક્યુના છેદમાં એપ્સાઇલોન નોટ. ક્યુ એટલે શું? ક્યુ એટલે શું? ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર. જો અહીંયા શું હતું? જે તમારી ગાઉસિયન સપાટી હતી સ્મોલ આર ત્રિજ્યાની, એના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો હતો? આખું કવચ એની અંદર આવી ગયું હતું. તો આ ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો હતો બાળકો? સ્મોલ ક્યુ. અહીંયા શું થશે? આ મારી ગાઉસિયન સપાટી છે, તો એના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર 0 હોય, કારણ કે બધો વિદ્યુત ભાર તો સપાટી ઉપર બેઠો છે. બધો વિદ્યુત ભાર તો ક્યાં બેઠો છે? સપાટી પર. તો ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર ક્યુ કેવો થાય? 0. અને ક્યુ બરાબર 0 એટલે આ પદ 0, એટલે ઈ ઇન કેવું થશે? 0. સમજાવવાનું કે નહીં બાળકો? તો કવચની અંદર કવચના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 થાય. સપાટી ઉપર કે ક્યુ બાય કેપિટલ આર સ્ક્વેર, બારે કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર, અથવા તો સિગ્મા કેપિટલ આર સ્ક્વેર અપોન એપ્સાઇલોન નોટ સ્મોલ આર સ્ક્વેર બારે, અને સપાટી ઉપર સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. સમજાણું કે નહીં? હવે ક્ષેત્ર વિરુદ્ધ બાળકો તમે અંતરનો આલેખ દોરો કવચ માટે. ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ દોરો. વાય અક્ષ ઉપર ક્ષેત્ર લ્યો, એક્સ અક્ષ ઉપર અંતર લ્યો. હવે માની લ્યો આ છે કવચનું કેન્દ્ર, આવડું આ જે છે સ્મોલ આર બરાબર કેપિટલ આર,
એટલે આ શું થાય? સપાટી. તો કેન્દ્રથી સપાટી વચ્ચેનો ભાગ શું થાય? બોલો. અંદર. અને સપાટીનો આ જે ભાગ છે કેવો થાય? અહીંથી આગળનો બહાર. તો હમણાં આપણે જોયું અંદર તો ક્ષેત્ર 0 છે, તો કેન્દ્રથી સપાટી સુધી ક્ષેત્ર 0 આવે. અંતર વધતું જાય. તમે જેમ 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 આમ જાશો ને ઝુમ 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 અંતર વધ્યું ક્ષેત્ર 0, અંતર વધ્યું ક્ષેત્ર 0, અંતર વધ્યું ક્ષેત્ર 0, અંતર વધ્યું ક્ષેત્ર 0. તો શું આવશે? શરૂઆતમાં આલેખ તમારો અંતર વધતું જશે પણ ક્ષેત્ર કેવું આવશે? 0. રેડી? સરફેસ ઉપર તો કે હશે, કેટલું હશે? KQ/R², એની મેક્સિમમ હશે. સરફેસ ઉપર આ જે ફિલ્ડ હશે એ કેવું હશે? મેક્સિમમ. કેમ મેક્સિમમ? કારણ કે અહીંયા કેપિટલ R છે, અહીંયા સ્મોલ r છે. સ્મોલ r શું છે? કેપિટલ R કરતાં મોટો છે. એટલે સરફેસ ઉપર કેવું હશે બચ્ચા પાર્ટી? મેક્સિમમ હશે. બરોબર ને? કેટલું હશે? σ/ε0 અથવા તો KQ/R². પછી શું થશે? જેવું તમે કવચની બહાર નીકળો એટલે 1/R² મુજબ શું થતું જશે? ઘટતું જાય. E is proportional to 1/R². સમજાણો? તો આવું આલેખ એનો આવશે. કેન્દ્રથી સપાટી સુધી 0, કેન્દ્ર ઉપર અચાનક વધી જશે અને આટલું હશે. બારે જશો સપાટી ઉપર એટલે 1/R² મુજબ શું થાય? ઘટે. રેડી? ચાલો, એટલે કવચ માટે થયું. સમજાણું કે નહીં? એક નોંધ લખાવું છું. નોંધ લખો. જુઓ બાળકો, આપણે છે ને આ કવચ માટે જોયું. હવે ગોળા માટે વાત કરીએ. શેના માટે વાત કરીએ? ગોળા માટે. ગોળો એટલે સ્ફિયર. હવે ગોળામાં આપણે પાછા બે પ્રકાર લેવાના થશે. એક કન્ડક્ટિંગ સ્ફિયર અને એક નોન કન્ડક્ટિંગ સ્ફિયર. એટલે વાહક ગોળો અને અવાહક ગોળો. તો હેડિંગ બાંધો. વિદ્યુત ભારિત વાહક ગોળાને કારણે વિદ્યુત ભારિત વાહક ગોળાને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ કન્ડક્ટિંગ એટલે વાહક. કન્ડક્ટિંગ સ્ફિયર. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ કન્ડક્ટિંગ સ્ફિયર. હવે જુઓ, આપણે છે ને બાળકો બીજા ચેપ્ટરમાં આવશે કે કોઈ પણ કન્ડક્ટિંગ સરફેસ હોય, ધાતુની વસ્તુ હોય, જ્યારે તમે એનું ચાર્જિંગ કરો ને, એને તમે વિદ્યુત ભાર આપો ને, તો એ બધો વિદ્યુત ભાર એની સપાટી ઉપર વિતરિત થાય. કવચની જેમ. કવચ તો પોલાણવાળું હતું એટલે અંદર ઓમે વિદ્યુત ભાર જાય નહીં, અંદર હવા છે. પણ તમારા ઘર માની લો સ્ટીલનો ગોળો હોય તો અંદર સ્ટીલનું મટીરિયલ છે, દ્રવ્ય છે, પણ તેમ છતાં બધો વિદ્યુત ભાર જે છે ને એની સરફેસ ઉપર વિતરિત થશે. એટલે કવચ જેવું જ થશે. બીજા ચેપ્ટરમાં આવશે આની સાબિતી. અત્યારે યાદ રાખીએ છીએ. શું થશે? કોઈ પણ ધાતુની વસ્તુ હોય એને તમે વિદ્યુત ભારિત કરો તો અંદર વિદ્યુત ભાર 0 હોય, અને અંદર વિદ્યુત ભાર 0 હોય તો અંદર ક્ષેત્ર 0 હોય. સિમ્પલ. બધો વિદ્યુત ભાર સપાટી પર વિતરિત થાય. બધો વિદ્યુત ભાર ક્યાં થાય? સપાટી પર વિતરિત થાય. બરોબર? કેવી રીતે? હાઉ? બધું બીજા ચેપ્ટરમાં આવશે. તો લખો આમાં, ધાતુના ગોળાને વિદ્યુત ભારિત કરતા બધો વિદ્યુત ભાર કવચની જેમ જ, એની નીચે અંડરલાઈન કરજો. ધાતુના ગોળાને વિદ્યુત ભારિત કરતા બધો વિદ્યુત ભાર
કવચની જેમ જ ધાતુના ગોળાની સપાટી પર વિતરિત થશે. ધાતુના ગોળાની સપાટી પર વિતરિત થશે. આથી કવચની જેમ જ ધાતુના ગોળાની બહારના બિંદુએ લખો વિદ્યુત ક્ષેત્ર Q/r², અથવા આપણે સાબિત નથી કરતા અને બુકમાં તો આપેલું નથી, તેમ છતાં હું તમને એક્સ્ટ્રા કરાવું છું. ધાતુના ગોળાની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર Q/r². આકૃતિ દોરવી હોય તો આ દોરી નાખજો પણ આ હાલશે. અથવા તો σR²/ε0r². બીજું, સપાટી પરના બિંદુ માટે આ બે લખી નાખવાના કે Q/R² અથવા σ/ε0. અને ત્રીજું, ધાતુના ગોળાની અંદરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર 0. ગ્રાફ કરીને નીચે ગ્રાફ દોરી નાખજો. સમજાય છે? એટલે મારી રિક્વેસ્ટ બચ્ચા પલટી એક જ કે MCQમાં કે દાખલામાં કવચ શબ્દ વાપરે કે ધાતુનો ગોળો શબ્દ વાપરે, સેલ વર્ડ યુઝ કરે કે કન્ડક્ટિંગ સ્ફિયર વર્ડ યુઝ કરે, બેય માટે સેમ ફોર્મ્યુલા, સેમ ગ્રાફ આવશે. તો કે સર નોન કન્ડક્ટિંગ સ્ફિયર અવાહક ગોળા માટે શું, એ આપણે જોઈએ. વધારાનું તમને કરાવું, બુકમાં આપેલું નથી. ચાલો હેડિંગ બાંધીએ છીએ આપણે વિદ્યુત ભારિત અવાહક ગોળાને કારણે. વિદ્યુત ભારિત અવાહક ગોળાને કારણે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારિત અવાહક ગોળાને કારણે વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ નોન કન્ડક્ટિંગ નોંધ લખાયું એમાં કન્ડક્ટિંગ હતું, આમાં શું આવશે? નોન કન્ડક્ટિંગ સ્ફિયર. ચાલો હવે જો શું થશે, અવાહક ગોળો હોય ને, તમે બાળકો એનો Q જેટલો વિદ્યુત ભાર આપો ને, તો એ બધો વિદ્યુત ભાર સમગ્ર ગોળામાં વિતરિત થાય. આખો ગોળો વિદ્યુત ભાર વડે વિદ્યુત ભાર આખા ગોળાની અંદર પથરાઈ જશે. અને આખા ગોળાની અંદર પથરાઈ જાય તો ગોળાને તો શું હોય? કદ હોય. કવચની સપાટી ઉપર જાય એટલે સરફેસ ડેન્સિટી આવે. કંડક્ટિંગ સ્ફિયરની સરફેસ ઉપર જાય એટલે સરફેસ ડેન્સિટી આવે. પણ આ કોઈ એક R ત્રિજ્યાનો નોન કન્ડક્ટિંગ સ્ફિયર હોય ને, તો જેટલો ચાર્જ બાળકો આપશો ને બધો ચાર્જ સમગ્ર ગોળામાં વિતરિત થઈ જશે. સમજાય છે?
તો છે ને બાળકો ઈ કદ ઘેરે. હું ઘેરે ઈ કદ. આ સરફેસ આવતું, અહીંયા વોલ્યુમ આવશે, તો આપણે એમ કહી શકીએ શું? ગોળાની કદ ઘનતા શું થાય? રો બરાબર ક્યુ બાય વી, ક્યુ બરાબર રો વી. એટલે ગોળાની અંદર કુલ કેટલો વિદ્યુત ભાર હશે? ગોળાની અંદર કુલ કેટલો વિદ્યુત ભાર હશે? 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો. સમગ્ર ગોળા વડે ઘેરાયેલો, સમગ્ર ગોળા વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર કેટલો હોય? કેટલો હોય? તો કે 4/3 પાઈ આર ક્યુબ. ચાલો, આટલું સમજાણું કે નહીં? પહેલા હવે જોવો, પહેલું આપણે વાત કરીએ અંદરના બિંદુથી ચાલુ કરીએ. ગોળાની પણ અવાહકો ભાઈ, નોન કન્ડક્ટિંગ સ્ફિયર, અવાહક ગોળાની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. જો આ આર ત્રિજ્યાનો ગોળો, ના અંતર સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર, આ એનું સેન્ટર, બરોબર. હવે અંદરના બિંદુનું અંતર સ્મોલ આર છે, તો અંદરના બિંદુએ સ્મોલ આર અંતરે, ગોળાની અંદર સ્મોલ આર અંતરે, બોલો બાળકો, આ સ્મોલ આર કેટલા બિંદુઓ આવેલા હશે? કેપિટલ આર. ગોળાની અંદર આખો ગોળો, એના કેન્દ્રથી સ્મોલ આર અંતરે આર 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 3 ડાયમેન્શનમાં વિચારો. આમાં તમને 2D માં દેખાય, પણ 3 ડાયમેન્શનમાં વિચારો તો આર ત્રિજ્યાના ગોળાની અંદર સ્મોલ આર ત્રિજ્યાની એક નાની ગોળી બની. બંને કે ના બંને? તો કે હા. તો આ કેટલો ચાર્જ છે? આખા ગોળા વડે ઘેરાયેલો વિદ્યુત ભાર તો, આખા ગોળા વડે ઘેરાયેલો વિદ્યુત ભાર તો સ્મોલ ક્યુ છે. હવે મારે આ બિંદુ એક ક્ષેત્ર જોઈ છે. ચાલો આ ખંડ લ્યો, આ ખંડ. તો આ ખંડ પાસે પોઝિટિવ ચાર્જનું ક્ષેત્ર બહારની બાજુ હશે. આ ખંડનો એરિયલ વેક્ટર આ દિશામાં હશે. હા કે ના? સમજાય છે કે નહીં? ડીએસ સદિશ. ઓકે સર, આ ખંડ લ્યો નહીં, ભાઈ મને કાંઈ વાંધો નથી. આ ખંડ લો, પોઝિટિવ ચાર્જનું ક્ષેત્ર આમ હશે, ઈ સદિશ. આનો એરિયલ વેક્ટર આ દિશામાં હશે, ડીએસ સદિશ. આ બધા બિંદુએ ક્ષેત્રનું મૂલ્ય ઈ ઈ ઈ ઈ ઈ ઈ ઈ. કેમ ઈ ઈ ઈ ઈ ઈ ઈ ઈ? કારણ કે અંતર આર 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 આર, એટલા માટે. સમજાય છે ને કે નહીં? હવે બધા બિંદુને તમે કનેક્ટ કરી દો, આર 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 અંતરે નાની ગોળી બને. એ નાની ગોળી આખો બંધવકર બને. તો આવડી આ જી હશે તમારી, શું હશે? બ્લુ કલરની છે, ગાઉસિયન. ગાઉસિયન સપાટી. આ જે બ્લુ કલરની હશે ને તમારી બાળકો, એ શું હશે? ગાઉસિયન સપાટી. જે કેટલી ત્રિજ્યાની છે? સ્મોલ આર ત્રિજ્યાનો ગોળો છે. તો મને કોઈ કહેશો ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો, ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો હશે? ગોળા વડે જેટલો વિદ્યુતભાર ઘેરાણો તો એટલું કે એના કરતા ઓછો? તો કે એના કરતા ઓછો. મારે તો આટલો જ જોઈ છે. આખા ગોળામાં સ્મોલ ક્યુ છે, મારે તો આટલો જ જોઈ છે. ગોટ ઇટ? સમજાય છે કે નહીં? કવચમાં તો શું હતું? અંદર 0 આવી જતું. કાં 0 આવી જતું? કારણ કે બધો વિદ્યુતભાર તો સપાટી ઉપર હતો, અંદર કાંઈ હતો જ નહીં. તો ચાલો શું થશે? શું થશે?
ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલું વિદ્યુત ભાર ક્યુ ડેશ બરાબર કેના બરાબર બાળકો? ક્યુ ડેશ બરાબર શું થાય? ક્યુ ડેશ બરાબર આખા ગોળા માટે આટલું હતું, શું થાય? રો બરાબર સ્ટેપ બાય સ્ટેપ જોયું તો તમને મજા આવે મને મજા આવે. રો બરાબર ક્યુ ડેશ બાય વી ડેશ. રો એટલે શું? ડેન્સિટી. ડેન્સિટી તો સરખી જ હોય ને, આની પહેલાં તમને સમજાવેલું છે. એક પાત્રમાં 1 લીટર પાણી હોય, એમાંથી અડધો લીટર પાણી કાઢી લ્યો તો 2 અડધો લીટર પાણીની ડેન્સિટી સરખી જ હશે. આખા ગોળાની ડેન્સિટી લ્યો કે નાના એવા ભાગની ડેન્સિટી લ્યો, ભલે ને ચાર્જ ડેન્સિટી હોય, સેમ જ હોવાની છે. યસ કે નો? તો કે યસ. ચાલો, માટે ક્યુ ડેશ બરાબર રો વી ડેશ. વી ડેશ એટલે શું? ગાઉસિયન સપાટીનું કદ. ગાઉસિયન સપાટી તો સ્મોલ આર ત્રિજ્યાની છે. therefore q dash બરાબર રો ઇન્ટુ 4/3 પાઈ r સ્મોલ r ક્યુબ. શું આવશે? q dash ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ રો. આને તમારે એક આ વસ્તુ યાદ લે. બીજું, સ્મોલ ક્યુના ફોર્મમાં જોતું હોય કે ભાઈ આખા ગોળા વડે આટલો ઘેરાય છે તો આના વડે કેટલો, તો શું થશે? ચાલો, ક્યુ ડેશ બરાબર 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ. રો બરાબર શું લખાય? આ નીચે વયું જાય એટલે રો બરાબર શું થાય? ક્યુના છેદમાં 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ. સમજાય છે કે નહીં? 4/3 પાઈ કેન્સલ, તો ક્યુ ડેશ બરાબર ક્યુ ઇન્ટુ સ્મોલ આર ક્યુબ બાય કેપિટલ આર ક્યુબ. આનો મતલબ શું? બે ફોર્મ્યુલા યાદ રાખીએ છીએ આપણે. ગોળા નાની આર ત્રિજ્યાની કવચ ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો, અથવા તો ક્યુ ડેશ બરાબર, જો આ ગુણોત્તર 1 કરતા તો નાનું જ આવશે કે નહીં? આ ગુણોત્તર 1 કરતા નાનું જ આવે ને, કારણ કે સ્મોલ આર નાનો છે, કેપિટલ આર મોટો છે. તો ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો હશે? આખા ગોળા વડે ઘેરાયેલો હતો ને એના કરતાં ઓછો આવશે. માની લો આ 0.5 આવ્યું, તો 0.5 આવ્યું તો ક્યુ ડેશ બરાબર 0.5 ક્યુ. સમજાણું કે નહીં? તો મને એક જમણી બાજુ મળી ગઈ, બરાબર ને? શું છે? તો કે આવું છે સર, ગાઉસના નિયમ મુજબ શું થશે? સરફેસ ઇન્ટિગ્રેશન E ડોટ ડીએ બરાબર ક્યુ બાય એપ્સિલોન નોટ. ચાલો, અહીંયા સરફેસ ઇન્ટિગ્રેશન E ડીએ કોસ 0, ક્યુની બદલે ક્યુ ડેશ અપોન એપ્સિલોન નોટ. ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર ક્યુ ડેશ છે. ચાલો, બધા બિંદુએ E નું મૂલ્ય ઈ, કારણ કે અંતર સરખું છે. cos 0 એટલે 1, ચાલો એટલે E. અહીંયા શું આવશે? સરફેસ ઇન્ટિગ્રેશન 1 ક્યુ ડેશની બદલે બે સ્વરૂપમાં આપણે જોશું બાળકો. 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ. પહેલાં આ સૂત્ર મૂકીને જોઈ, પછી આ સૂત્ર મૂકીને જોશું. 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ ઇન્ટુ રો અપોન એપ્સિલોન નોટ. અહીંયા શું આવે? અહીંયા એકનું સંકલન ક્ષેત્રફળની સાપેક્ષે, તો ક્ષેત્રફળ આવે. કોનું આવે? તમારું આવે કે મારું આવે? એલાવા ક્ષેત્ર ક્યાં છે? ક્ષેત્ર ઘણા શું કરે ખબર છે? ગોળાની સપાટીનું ક્ષેત્રફળ લઈ લે તો કે નહીં, ગાઉસિયન સપાટીનું ક્ષેત્રફળ. કારણ કે આ તમે ક્ષેત્રફળ માપો, તમે આ ક્ષેત્ર માપો છો, ગોળાની સપાટી ઉપર માપો છો કે ગાઉસિયન સપાટી ઉપર? તો કે ગાઉસિયન સપાટી પર. એટલે અહીંયા શું આવશે? ગાઉસિયન સપાટી નું ક્ષેત્રફળ. જાય છે કે નહીં?
ચાલો શું આવશે ગાઉસન સપાટીનું ક્ષેત્રફળ 4πr², સ્મોલ r સ્ક્વેર, એટલે ઈ ઇન અહીંયા આવશે 4π સ્મોલ r સ્ક્વેર, સામે આવશે 4/3 પાઈ r ક્યુબ રો ના છેદમાં એપ્સિલોન નોટ. કેન્સલ થાય એટલું કેન્સલ, ફટાફટ કરવા માંડો. ચાલો 4 ગયા r સ્ક્વેર r યુ, એટલે વધે હું ઈ ઇન બરાબર શું વધ્યું તો કે ઉપર રો વધ્યો, r વધ્યો, છેદમાં 3 એપ્સિલોન 0, એટલે રો r ના છેદમાં 3 એપ્સિલોન નોટ. તો નોન કન્ડક્ટિંગ સ્ફિયર હોય ને એની અંદર ક્ષેત્ર રો r અપોન 3 એપ્સિલોન નોટ. રોની વેલ્યુ મૂકી દો બરાબર, અથવા તો ક્યુ ડેશની વેલ્યુ મૂકીને કરો, પણ હવે આપણે રોજ કરાય ને એટલે ક્યુના ફોર્મમાં આવી જશે, સ્મોલ ક્યુના ફોર્મમાં. ચાલો શું છે રોની વેલ્યુ? ક્યુ અપોન 4/3 પાઈ r ક્યુબ ઈ ઇન બરાબર, રોની બદલે આ નીચે ક્યુ અપોન 4/3 પાઈ કેપિટલ આર છે, પાઈ કેપિટલ આર છે, ગોટા ના કરતા બાકી બધું એમનું, ખાલી રોની વેલ્યુ મૂકી. સ્મોલ આર 3 એપ્સિલોન નોટ એમને. શું થાય? તગડો કેન્સલ થઈ જાય, તગડો કેન્સલ થઈ જાય, વધે હું 4π એપ્સિલોન નોટ એટલે કે. તો શું થશે? ઈ ઇન બરાબર કે 4π એપ્સિલોન નોટ એટલે કે સ્મોલ ક્યુબ અપોન r ક્યુબ ઇન્ટુ સ્મોલ r. તો જોવો જોઈએ બાળકો, બે સૂત્રો પરથી તમે એવું કહી શકો. શું કહી શકો? રો અચળ, 3 અચળ, એપ્સિલોન 0 અચળ, કેપિટલ અચળ, કે અચળ, સ્મોલ ક્યુ એટલે ગોળા વડે ઘેરાયેલો વિદ્યુતભાર અચળ, r ક્યુબ એટલે એની ત્રિજ્યા અચળ, સ્મોલ r વેરિયેબલ છે બેમાં. સ્મોલ r એટલે શું છે? ગોળાના કેન્દ્રથી અંતર. સેન્ટર ઉપર હોય તો શું થાય? સેન્ટર ઉપર હોય તો સેન્ટર ઉપર આ પી બિંદુ સેન્ટર ઉપર હોય તો 0 થાય. જે રીતે આપણે એમ કહીએ છીએ ને, પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એના સેન્ટર ઉપર 0 છે. યસ કે નો? તો કે યસ. તો અંદરના બિંદુએ જે ક્ષેત્ર છે ને બાળકો, એ શું છે? અંતરના સમપ્રમાણમાં છે. એનો મતલબ શું? અંદરના બિંદુથી તમે જેમ સપાટી તરફ આગળ વધતા જશો એમ અંતર વધતું જાય ને અંતર વધતું જશે એમ અંતરના સમપ્રમાણમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થતું જાય? વધતું જાય. શું થતું જશે? વધતું જાય. સમજાણું કે નહીં? ચાલો, એટલે ઈ ઇન માટે બે ફોર્મ્યુલા, સરફેસ માટે આવડી જવું જોઈએ. ઈ સરફેસ માટે શું થશે? સ્મોલ આર ની બદલે કેપિટલ આર, કારણ કે અત્યારે સ્મોલ આર લેસ દેન આર હતો. સ્મોલ આર ની બદલે કેપિટલ આર મૂકી દો તો અહીંયા શું આવશે? રો કેપિટલ આર અપોન 3 એપ્સિલોન નોટ. અથવા તો આ સૂત્ર ઉપરથી, નીચેનું છે સૂત્ર, એના ઉપરથી આ કેપિટલ આર, નીચે આર ક્યુબ એટલે શું આવશે? કે ક્યુ બાય કેપિટલ આર સ્ક્વેર. શું આવશે? કે ક્યુ બાય કેપિટલ આર સ્ક્વેર. સમજાણું બાળકો? તો ઇન આટલું, સરફેસ ઉપર આટલું. હવે કોઈ કહેશે આઉટ કેટલું થશે? આઉટ બહારના બિંદુએ સિમ્પલ. આઉટમાં શું થશે? ઈ આઉટ. બોલો, કે નોખું કરું? જગ્યા નથી. આમ તો સમજાઈ જાય ને, આઉટ માટે. જો થોડુંક જગ્યાનું મેનેજમેન્ટ કર્યો તો વાંધો ના આવે. બહારના બિંદુએ ચાલો શું થશે? આ કેપિટલ આર ત્રિજ્યાનો ગોળો, આમ તો આવડી જ જાય. હવે આ તો સાવ સહેલું છે. બરોબર ના? આ અંતર સ્મોલ આર
અત્યારે શું હશે? સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર. તો હવે તમે કોઈ પણ બિંદુ લઈ લ્યો, સ્મોલ આર અંતરે તો કેટલા બિંદુ હશે? ગોળાના કેન્દ્રથી સ્મોલ આર, જ્યાં સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર, આવા કેટલા બિંદુઓ હશે? તો કે સર અસંખ્ય. આ બધા બિંદુને તમે જોડી દો તો સ્મોલ આર ત્રિજ્યાની એક બંધ ગાઉસિયન સપાટી સરફેસ મળે. શું થશે? શું થશે? શું થશે? બધા માટે ચાલો સરફેસ ઇન્ટિગ્રેશન EDA cos 0 બરાબર q બાય એપ્સાઇલોન નોટ. કારણ કે આ બિંદુ લ્યો તો ક્ષેત્ર આમ E સદિશ, એનો એરિયલ વેક્ટર આમ dA સદિશ. તો આ ગૌસિયન સપાટીના બધા બિંદુ માટે અહીંયા લ્યો તો આમ, આ લ્યો તો આમ, બધા બિંદુ માટે શું થાય? E અને dA એક જ દિશામાં. રેડી? ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો આવડે હવે તો? કારણ કે આ સ્મોલ આર, જ્યાં સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર છે, એની અંદર આખો ગોળો આવી ગયો. તો ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો કહેવાય? ગોળામાં જેટલો સમાયેલો છે બધોય, ગોળામાં જેટલો સમાયેલો છે બધોય. બરાબર ને? આ cos 0 એટલે 1. ઈ તમે બારે લઈ લ્યો, ઈ તમે બારે લઈ લ્યો, ઈ તમે બારે લઈ લ્યો. એટલે શું થશે? સરફેસ ઇન્ટિગ્રેશન 1D. આ જે સ્ટેપ બધા છે એ જ. આખી સાબિતી યાદ નથી રાખવાની, તમારે તો સૂત્ર જ યાદ રાખવાના છે. બરાબર? કારણ કે બોર્ડ માટે તો આ તો તમને આપ્યું નથી, બોર્ડમાં પૂછાશે તો કવચ પૂછાઈ શકે. બરાબર? પણ જીનીટ માટે જસ્ટ રિમેમ્બર ઓનલી ફોર્મ્યુલા. તો અહીંયા આવશે E બારે. અહીંયા સરફેસ એરિયા કોનો આવશે? ગૌસિયન સપાટીનો. માની લો આ વખતે છે ને R ડેશ લઈએ ભાઈ, આપણે કેટલી લઈ? R ડેશ. અંદરને R ડેશ લ્યો, અંદરને R ડેશ લ્યો, R ડેશ. કારણ કે આ બધું ડેશમાં લીધું છે ને, ડેશ. અહીંયા ડેશ, અહીંયા ડેશ, અહીંયા ડેશ, 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 ડેશ. બરાબર? અંદરના અંતરને તમે R ડેશ લ્યો, ડેશ. બારને તમે ખાલી R લ્યો. સિમ્બોલમાં કઈ ફેર ના પડે. 4 પાઈ સ્મોલ r સ્ક્વેર q બટ્ટે એપ્સાઇલોન નોટ. એટલે શું થાય? E આઉટ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ એપ્સાઇલોન નોટ. આ બધું નીચે જાય. 4 પાઈ એપ્સાઇલોન નોટ એટલે k q બાય r સ્ક્વેર. લે, આ તો કેના જેવું આવ્યું? બિંદુવત જેવું આવ્યું. કવચને કારણે કવચની બહાર, સોરી અવાહક ગોળાને કારણે બહારની બાજુ કેટલું હશે? કે ક્યુ બાય કેપિટલ R સ્ક્વેર. અને તમને ડેન્સિટીના ફોર્મમાં, જો બધા સૂત્ર ડેન્સિટીના ફોર્મમાં યાદ રાખજો, જો આપણે રાખી જ છીએ. બરાબર? ડેન્સિટીના ફોર્મમાં જોતું હોય તો ક્યુ બરાબર તમે આ લખી શકો. તો શું થાય? શું થાય? E આઉટ 1/4 પાઈ એપ્સાઇલોન નોટ સ્મોલ ક્યુ ની બદલે 4/3 પાઈ કેપિટલ R ક્યુબ. સ્મોલ ક્યુ ની બદલે 4/3 પાઈ કેપિટલ R ક્યુબ ઇન્ટુ રો બાય સ્મોલ r સ્ક્વેર. શું થશે? ઉપરના 4 પાઈ, નીચેના 4 પાઈ કેન્સલ. બસ નીચે 3 વધે, એપ્સાઇલોન 0 વધે, R સ્ક્વેર વધે અને ઉપર વધે રો R ક્યુબ. એટલે E આઉટ રો કેપિટલ R ક્યુબના છેદમાં 3 એપ્સાઇલોન નોટ સ્મોલ r સ્ક્વેર. પણ રો કેપિટલ R ક્યુબ 3 એપ્સિલોન 0 અચળ, તો બહારનું ક્ષેત્ર છે 1/r સ્ક્વેર મુજબ ઘટે. એટલે બે સૂત્ર યાદ રાખો, બહાર માટે, અંદર માટે 2 અને સરફેસ માટે 2. સમજાણું કે નહીં? તો ચાલો આનો તમે આલેખ દોરો ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો. તો શું થાય? E વર્સિસ R નો તમે આલેખ દોરો તો માની લ્યો આ જે બિંદુ છે એ શું છે? સ્મોલ r બરાબર કેપિટલ R. શું છે તમારી? ગોળાની સપાટી. આવડું આ જે છે શું થશે? ગોળાનું કેન્દ્ર. તો જોવો છે આ સૂત્ર શું કહે છે? અંદર ગોળાના કેન્દ્રથી જેમ અંતર વધશે એમ ક્ષેત્ર સમપ્રમાણમાં વધે. ક્ષેત્ર શું થાય બાળકો? સમપ્રમાણમાં વધે. કેન્દ્રથી સપાટી સુધી સમપ્રમાણમાં વધશે.
સપાટી ઉપર મેક્સિમમ આટલું, સપાટીની જેવી બારે ગયા એટલે 1/r² મુજબ શું થાય? ઘટે. એટલે અંદર E is proportional to R, બારે E is proportional to 1/r². સમજાણું કે નહીં? તો અવાહક ગોળા માટે આ લેખાવું આવશે. કેન્દ્રથી સપાટી સુધી સમપ્રમાણમાં વધશે, સપાટીની બારે 1/r² મુજબ શું થાય? ઘટે. રેડી? તો ચાલો, કવચની ટોટલ 6 ફોર્મ્યુલા. આમ તો એક યાદ રાખો તો હાલે, પછી એમાં ક્યુની વેલ્યુ મૂકી દેવાની એટલે વાંધો ના હોય. બરોબર ને? ખાલી ક્યુ વાળી યાદ રાખો તો હાલે. બધામાં શું કરવાની? ક્યુ વાળી યાદ રાખવાની. પછી કવચ હોય તો ક્યુની બદલે શું મૂકવાનું? સિગ્મા ઇન્ટુ 4πr². બરોબર? એટલે કવચની 6, પણ કવચની જે 6 ફોર્મ્યુલા છે એ 6 ફોર્મ્યુલા વાહક ગોળા માટે, અને અવાહક ગોળાની બીજી 6 ફોર્મ્યુલા, 1 2 3 4 5 6. સમજાણું કે નહીં બાળકો? ચાલો, અહીંનો આપણો થિયરીનો પોર્શન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ કરશું, અને નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે બુધવારે અને પછી ગુરુવારે આનું જે મારે તમારો વધારાનો જે અમુક એક્સ્ટ્રા વસ્તુ બાકી રહી ગયો એ બધું કરાવી દેશે. એટલે ગુરુવારે આપણું ચેપ્ટર કમ્પ્લીટ. બરાબર? શુક્રવારથી પાછું નવું ચેપ્ટર. ઓકે બાળકો, ચાલો, બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.